તેની નાની 3 વર્ષની દીકરી લારીમાં બેઠેલી, એને પગમાં 3 બુલેટ વાગેલી, કારણ કે આ તો ઊંધાધૂંધ છૂટતી હતી બુલેટ AK-56 માંથી, એટલે બારી દરવાજા ખુલ્લા અથવા તો બારીઓ તને વિધિન સામે જતી રહે. તે નાની 3 વર્ષની બાળકીને 3 ગોળી પગમાં વાગેલી, એમને હોસ્પિટલમાં દાખલ કરેલી. અને સિરિયસ એ નાની બાળકી. રતન ટાટાને રાત્રે 11 વાગે સમાચાર મળ્યા, જે દિવસે લગભગ એમણે 20 થી 25 જેટલા ફ્યુનરલ્સ અટેન્ડ કરેલા, દરેક કર્મચારીની અંતિમ વિધિમાં હાજર રહેલા, 72 વર્ષની ઉંમરે. એમને રાત્રે 11 વાગે જયારે આરામમાં જતા હતા, સખત થાક, ત્યારે એમના સેક્રેટરી સમાચાર આપ્યા કે આવો એક પ્રસંગ બન્યો છે. રતન ટાટા તરત જ રીચેન્જ એટલે કપડા ચેન્જ કરીને કે લેટ્સ ગો ટુ